નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ। રાજ્યની અંદર આજે વહેલી સવારથી અલગ અલગ જિલ્લાઓની અંદર ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસી રહ્યો છે। જો કે ગત મોડી રાત્રે ભાવનગરની અંદર ખૂબ વરસાદ વરસ્યો હતો, જેમાં લગભગ 60 કરતાં વધારે લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું અને સાથે જ મહત્વના સમાચાર એ ભાવનગરથી એ પણ આવ્યા હતા કે ભાવનગરના લગભગ 8 થી 10 જેટલા ગ્રામ્ય વિસ્તારો એ સંપર્ક વિહોણા બન્યા હતા। આ સાથે બોટાદ સહિતના અન્ય કેટલાક જે જિલ્લાઓ છે તે વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો ત્યાં મોડી રાત સુધી વરસાદી વાતાવરણ જોવા મળ્યું, જેના કારણે લઈને અનેક એવા ગામોએ સંપર્ક વિહોણા પણ બન્યા હતા। અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે તો અમરેલી વિસ્તારની અંદર એક નદીના પ્રવાહની અંદર જ્યારે તણાઈ ચૂકી હતી, તેમાં લગભગ 3 લોકોના મોત થયાના સમાચાર છે અને સૌથી વધુ વરસાદની અસર એ ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર અત્યારે જોવા મળી રહી છે। અમરેલી અને ભાવનગરની અંદર જે વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેમાં લગભગ અત્યાર સુધી 25 જેટલા ગ્રામ્ય વિસ્તારો જે છે તે સંપર્ક વિહોણા પણ બન્યા છે। આ સાથે આજની જ જો વાત કરવામાં આવે તો અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહાસાગર સાથે જ અરવલ્લી, ખેડા, આણંદ જિલ્લાની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો વાત કરવામાં આવે આવતીકાલની, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર કેટલાક જિલ્લાઓની અંદર વરસાદ વરસી શકે છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદ શહેરના છે। અમદાવાદની અંદર પણ ગત મોડી સાંજથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું, જેને લઈને શહેરના કેટલાક વિસ્તારોની અંદર વરસાદી પાણી પણ ભરાઈ ચૂક્યા હતા। આજે પણ અમદાવાદની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ જે આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો, અમદાવાદ એ આખું વાદળ છાયું છે। ગઈકાલે વહેલી સવારે અમદાવાદની અંદર એ ગરમીનો અનુભવ થતો હતો, જો કે મોડી સાંજે વરસાદ એ ગાજવીજ સાથે પડ્યો કે જેના કારણે શહેરના અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા હતા। આજે પણ અમદાવાદની અંદર વહેલી સવારથી ઝરમરે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા દરમિયાન અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના 2 જિલ્લા વડોદરા અને આણંદ, દક્ષિણ ગુજરાતના 4 થી 5 જિલ્લા સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો જૂનાગઢ, અમરેલી સહિતના જે વિસ્તારો જે છે ત્યાં સૌથી વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદની અંદર વહેલી સવારથી જ એ વાદળછાયા વાતાવરણ જોવા મળી રહ્યા છે। ખાસ આપ જે અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના એ દ્રશ્યો છે કે જ્યાં અંધારું એ છવાઈ ચૂક્યું છે, એટલે કે એ વિસ્તારની અંદર વધુમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। જો કે હાલ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને ભાગની અંદર એ ઝરમર વરસાદ એ વરસી રહ્યો છે અને આગાહી મુજબ જો વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 24 કલાક સુધી આ જ પ્રકારે વરસાદ વરસી તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વિંડીના માધ્યમથી પણ આપણે સમજ્યું હતું કે ગુજરાતની અંદર આગામી 24 કલાક એ સૌરાષ્ટ્ર અને સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતની અંદર અતિથી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। જો અમદાવાદ શહેરના આ રસ્તાઓ છે કે જ્યાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે, લોકો પણ એ રેનકોટનો સહારો લઈને બહાર નીકળી રહ્યા છે। કેટલાક લોકોએ ઘરની બહાર જવાનું પણ ટાળી રહ્યા છે। જો કે અમદાવાદની અંદર ગત મોડી સાંજે પડેલા વરસાદમાં લગભગ 20 થી 25 જેટલી જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટના પણ સામે આવી હતી, કેમ કે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો અને હજુ પણ અમદાવાદની અંદર વરસાદની જે છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહી સાથે જો વાત કરવામાં આવે 19 તારીખ બાદ હવામાન વિભાગ અને વિંડીના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કર્યો હતો આપણે કે જ્યારે 19 તારીખના રોજ સાંજે 5 વાગ્યા બાદ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ હળવું થશે અને ખાસ સૌરાષ્ટ્રની ભાગની જો વાત કરવામાં આવે ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી આ જિલ્લાઓની અંદર વરસાદ એ મહદઅંશે યથાવત રહેશે અને 30 તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું એ પહોંચી ચૂકવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ પડી રહ્યો છે એ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો। ત્યાં કેવી પરિસ્થિતિ છે તે પણ અમારા કમેન્ટમાં લખજો। જોતા રહેજો ન્યૂઝરૂમ। નમસ્કાર।